ઓકે, તો હવે આપણે જે છે એ પરમાણ્વીય દળ, આણ્વીય દળથી આગળ વધીને આજે આપણે ચર્ચા કરવાની થશે મોલ સંકલ્પનાઓ વિશે. હવે આપણે શેની ચર્ચા કરવાની છે? મોલ સંકલ્પના. હવે આ જે મોલ સંકલ્પના જે છે એની જો આપણે વાત કરીએ તો એની જે છે આપણે સાદી રીતે જો પેલા દર્શાવવું હોય કે હકીકતમાં આ મોલ શું છે, તો આપણે ખાલી એટલું જ કહેવાનું છે કે મોલ જે છે એ એક નાનકડી એવી સાદી સંખ્યા જ છે. મોલને હું એકદમ સાદી ભાષામાં વાત કરું તો શું કહેવાય? મોલ એકદમ સાદી સંખ્યા છે. ઉદાહરણ તરીકે આપણે એમ બોલીએ કે ભાઈ આપણે જે છે 1 ડઝન કેળા લેવા છે, તો એનો મતલબ શું થયો કે 1 ડઝન કેળાનો મતલબ કેટલા નંગ થયા? 12 નંગ થાય. તો જેવી રીતે 1 ડઝન બરાબર આપણે શું બોલીએ છીએ? 12 નંગ બોલીએ છીએ, પછી કોઈ પણ હોય. એવી જ રીતે તળપદી ભાષાની અંદર એક કોડી જે છે એના બરાબર 20 નંગ થતા હોય છે. એવી જ રીતે જે છે એ એક ગ્રોસ બરાબર 144 નંગ થતા હોય છે. અને આવી જ રીતે હવે એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 નંગ થાય છે. મતલબ આવો થયો કે હવે આપણે જે છે એ જ્યારે અણુ, પરમાણુ કે ઘટકો જે છે એની સંખ્યા નક્કી કરવાની થશે તો આવી સંખ્યા આપણને જે છે બહુ મોટી કિંમતમાં મળતી હોય છે. અને દર વખતે આવી કિંમત જે છે એનો ઉપયોગ કરવો જે ભૂલ ભરેલો પણ હોઈ શકે. આપણે દાખલાની અંદર જો આવી સંખ્યાનો વારંવાર ઉપયોગ કરીએ તો એનાથી જે છે ભૂલ પડવાની શક્યતા ઘણી બધી વધી જાય છે. તો આવી ભૂલ ન પડે એટલા માટે થઈને આપણે જે છે એ શું કરીએ છીએ તો કે એટલા માટે થઈને આપણે એક મોલ જે છે એ એક મોલનો ઉપયોગ કરીએ છીએ. અને એક મોલ બરાબર શું કહેવામાં આવે છે? 6.022 ગુણ્યા 1023 નંગ. હવે અહીંયા હું નંગ જે છે એને શું કહી શકું છું તો કે અણુની સંખ્યા જે છે એ હોઈ શકે છે, એ પરમાણુ જે છે એની સંખ્યા હોઈ શકે છે, આયન જે છે એની સંખ્યા હોઈ શકે છે. અને આ બધું આપણને જે છે એ શેમાંથી મળે છે તો કે 12 ગ્રામ કાર્બન જે છે એ કાર્બનના સ્થાયી સમસ્થાનિક જે છે એ 12 ગ્રામ કાર્બન છે એના સ્થાયી સમસ્થાનિક જે છે એમાં રહેલા એના ઘટકોની સંખ્યા છે. આ 12 ગ્રામ કાર્બનનો જે સ્થાયી સમસ્થાનિક છે જેને આપણે પ્રમાણિક તરીકે ઓળખો તો એની અંદર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે? 6.022 ગુણ્યા 1023 નંગ. અને આવો આંક આપણને જે છે એ એવોગેડ્રોએ સૂચવ્યો હતો, એટલા માટે થઈને આને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખવાનું છે. શેના તરીકે ઓળખવાનું છે? એવોગેડ્રો આંક તરીકે. હવે સમજો, હવે આપણે અહીંયા જે છે એ મોલ સંકલ્પનાઓની વાત કરીએ, મોલ અને સાદી સંખ્યાની વાત કરીએ તો 1 ડઝન બરાબર 12 નંગ કહેવાનું છે, એક કોડી બરાબર 20 નંગ કહેવાનું છે, એક ગ્રોસ બરાબર 144 નંગ કહેવાનું છે. એવી જ રીતે એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 નંગ કહી શકાય. પછી એ અણુ, પરમાણુ, આયન કોઈ પણની સંખ્યા હોઈ શકે છે. અને આવો સરસ મજાનો અંક આપણને 12 ગ્રામ કાર્બન જે છે એના ઘટકોની સંખ્યા ઉપરથી એવોગેડ્રોએ આપણને સમજાવેલું છે. હવે આપણે જે છે એ શરૂઆતમાં મોલ જે છે એની સાદી વ્યાખ્યા પણ સમજવી છે. તો મોલનો સાદો મતલબ થવાનો છે વજનના છેદમાં અણુભાર. એને આપણે સાદી ભાષામાં શું કહેવાનું છે? વજનના છેદમાં અણુભાર. એનું સૂત્ર થઈ ગયું. સમજો કે મારે મોલ ગોતવું છે તો મોલ મને કઈ રીતે મળશે તો કે વજન છેદમાં અણુભાર આપણે કરશું એટલે વજનના છેદમાં અણુભાર ઉપરથી આપણને મોલ જે છે એ મોલ મળી રહેવાનું છે.
તો સમજી ગયા છો તમે? હવે મારે મોલ સંકલ્પના જે છે એની વાત કરવી હોય તો કોઈ પણ ઘટક જે છે એના અણુભારની જરૂર પડશે, એના વજનની જરૂર પડશે. હવે આ ત્રણ ઘટકો જે છે એનો આપણે ઉપયોગ કરશું, એકબીજાને સૂત્રના કરતા બનાવશું અને પછી એમાંથી જે છે અલગ અલગ ઘટકો મેળવશું. ફોર એક્ઝામ્પલ, આપણે જે છે મોલ, વજન અને અણુભાર જે છે આ ત્રણ ઘટકો વચ્ચેનો સંબંધ અત્યારે શીખવો છે. તો હું તમને અમુક ઘટકોના અણુભાર જે છે એ કહી દઉં છું કે ભાઈ ફોર એક્ઝામ્પલ HCl છે તેનો અણુભાર કેટલો હોય? 36.5. એવી રીતે આપણે H2SO4 જે છે એ H2SO4 ની વાત કરવી હોય તો આપણે ગોઈતું હતું ને, એનો અણુભાર આપણને કેટલો મળતો હતો? 98 જે છે એ 98 મળતો હતો. એમોનિયા NH3 ની જો વાત કરીએ તો એનો આપણને અણુભાર કેટલો મળતો હતો? 17 જે છે એ 17 મળતો હતો. NaOH જે છે NaOH ની વાત કરીએ તો એનો અણુભાર કેટલો મળતો હતો? 40 જે છે 40 મળતો હતો. તો આ મેં અમુક એવા ઓળખીતા ઘટકો જે છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એમોનિયા, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આવા ઓળખીતા ઘટકો જે છે એના અણુભાર જે છે અણુભાર લખેલા છે. હવે હું તમને અણુભારને આધારે જે છે પહેલા બે દાખલા જે છે ગણાવું છું, પછી આપણે આવા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરવી છે. પહેલા આપણે મોલ ગોતતા શીખીએ, વજન અને અણુભાર જે છે એમના સંબંધને આધારે. તો હવે આપણે જે છે આવી રીતે કહીએ કે ભાઈ 34 ગ્રામ એમોનિયાના મોલ જણાવો. તો એકદમ સરળ પ્રકારનું છે, આવું આપણને આવડવાનું જ છે, તરત જ આવડી જશે કે 34 ગ્રામ એટલે એને શું કહેવામાં આવે છે? વજન. એમોનિયા એટલે એને શું કહેવામાં આવે છે? NH3. મારે ગોતવાનું શું છે? મોલ. જોવો જોઈએ બધું મને અહીંયા મળી ગયું. તો હવે મારે ખાલી સૂત્ર જ મૂકવાનું રહ્યું ને કે ભાઈ મોલ બરાબર તો હું શું કહી શકવાનો છું? વજન જે છે એ વજનના છેદમાં અણુભાર. ચાલો વજન કેટલું આપ્યું છે મને? વજન જે છે એ આપ્યું છે 34 અને એમોનિયા શબ્દ છે એટલે અણુભાર કેટલો થાય છે? તો કે ભાઈ એનો અણુભાર થાય છે 17. તો હવે આપણે જે છે એકદમ સરળતાથી કહી શકીએ કે આટલા વજન જે છે એની અંદર આવેલા મોલની સંખ્યા જે છે કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 2. તો એકદમ સરળ પ્રકારનો વજનના છેદમાં અણુભાર, સાદો ભાગાકાર તમે કરશો એટલે તરત જ તમને જવાબ જે છે એ મળી જશે. હવે આપણે આવું કહીએ કે ભાઈ મારી પાસે જે છે એ 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો મારો પ્રશ્ન શું છે? 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું વજન મેળવો. સમજો, 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું વજન. તો અહીંયા મને શું આપેલું છે? 3 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એનો મતલબ શું થાય? NaOH. વજન મારે ગોતવું છે. તો પહેલા હું સૂત્ર તો કયું મૂકવાનો છું? મોલ વાળું જ મૂકવાનો છું કે ભાઈ મોલ બરાબર શું કહેવાય? તો કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કહેવાય. હવે આપણને ત્રિરાશિ જે છે એ ત્રિરાશિ આવડતી હોય, જો ત્રિરાશિ પ્રમાણે જોવા જઈએ તો હું આવી રીતે દર્શાવું કે A બરાબર B ના છેદમાં C. હવે મારે B ને સૂત્રનો કરતા બનાવવાનો હોય તો શું કહેવાય? B બરાબર A ગુણ્યા C. મારે C ને સૂત્રનો કરતા બનાવવો હોય તો C બરાબર શું કહેવાય? B ના છેદમાં A. તો હવે આપણી પાસે જે છે એ ત્રણ ઘટકોની સૂત્રનો કરતા કઈ રીતે બનાવવા એની સમજણ છે. અત્યારે મારે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે? અત્યારે મારે સૂત્રનો કરતા બનાવવાનો છે વજનને. તો હવે તમે જો વજનને સૂત્રનો કરતા બનાવી દો એટલે વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. શું આવી જશે? મોલ ગુણ્યા અણુભાર. તો આપણી પાસે મોલ કેટલા આવેલા છે? 3. NaOH નો અણુભાર મેં કેટલો દર્શાવ્યો છે? 40. તો આનું મને વજન જે છે વજન કેટલું મળવાનું છે? 120 ગ્રામ. તો હવે આપણને વજન મળી જાય છે 120 ગ્રામ. થોડોક આગળ આવતો રહું છું. જો તમે આજના દિવસની આપણે જે શરૂઆત કરેલી છે એ શરૂઆત તમને સમજાઈ ગઈ? કેવી સરળ હતી? તો કે ભાઈ મોલ એક નાનકડી એવી સાદી સંખ્યા જ છે.
આ મોલ જે છે એનો આપણે સૂત્ર જોવા જઈએ તો એનો મતલબ થાય વજનના છેદમાં અણુભાર. તો હવે તમે પાછા એવો પૂછશો કે અહીંયા એવું શીખડાવો છો કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 નંગ છે. અહીંયા એવું શીખડાવો છો કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર થાય. તો આવી સંખ્યા અહીંયા તો મને કઈ ભેગું થતું નથી, પણ થોડીક રાહ જોવાની, કારણ કે આ બધી વસ્તુ જે છે એ આવે છે સ્ટેપ બાય સ્ટેપ. એટલે આપણે એવું કીધું છે કે એવોગેડ્રોએ શું દર્શાવ્યું છે કે ભાઈ આટલું વજન હોય તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા ગોતવા જાઓ તો સંખ્યા આટલી મળશે, એને મોલ કહેવાય. મોલ જુદી જુદી ઘણી બધી ભૌતિક રાશિ સાથે સંબંધ ધરાવવાનો છે. એ દરેક ભૌતિક રાશિ જે છે હું તમને શીખડાવવાનો છું. અને એક સાદું સૂત્ર જે છે મોલ ગોતવાનું કયું થયું? વજનના છેદમાં અણુભાર. હવે હું તમને પહેલા જે છે એ આના વિશે વાત કરી દઉં, બરોબર છે કે ભાઈ આ સંખ્યા ક્યાંથી આવી. હજુ હું કદ લઈશ તો કદ કઈ રીતે આવ્યું. આ દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. હવે હું તમને સંખ્યા અને મોલ સાથેનો સંબંધ પણ સમજાવું છું અત્યારે, બરોબર છે. ચાલો આટલું જવા દઈએ. તમે દાખલા જે છે દાખલા ગણો તો તમને આ બધી વસ્તુ જે છે એની માહિતી મળતી જ રહેવાની છે, બરોબર છે. આપણે ઘણા બધા દાખલાઓ જે છે એ શીખવાના થશે. ચાલો જો હવે આપણે જે છે એ શું કહેવાનું છે તો કે ભાઈ મોલ સંકલ્પનાની આપણે વાત કરી દીધી. હવે આપણે બીજા નંબરે વાત કરવાની છે એસટીપી. શેની વાત કરવાની છે? એસટીપી. આ એસટીપી નો મતલબ શું થાય તો કે આને કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ, આને આપણે જે છે એ ઓળખવાનું છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. મતલબ આને ગુજરાતીમાં જોવા જઈએ તો આને કહેવામાં આવે છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એક નિશ્ચિત થયેલું પ્રમાણિત કરેલું જે તાપમાન જે છે એ તાપમાન અને દબાણ જે છે એ દબાણની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને આપણે એસટીપી પરિસ્થિતિ તરીકે ઓળખવાનું છે. આના પ્રમાણે આપણે તાપમાન જે છે એ કેટલું લેવાનું છે? 0°C અથવા તો 273 કેલ્વિન. અને એવી જ રીતે અહીંયાનું દબાણ જે છે એ દબાણ કેટલું લેવાનું છે? આપણે દબાણ લેવાનું છે 1 bar અથવા તો 760 mmHg મિલીમીટર Hg, બરોબર છે. ચાલો તો આપણે દબાણ જે છે દબાણને કેટલું લેવાનું છે? 1 બાર જેટલું. તાપમાનને કેટલું લેવાનું છે? 273 કેલ્વિન જેટલું. આ પ્રમાણિત પરિસ્થિતિ કહેવાય. આ પ્રમાણિત પરિસ્થિતિની જો આપણે વાત કરીએ ત્યારે તમે કોઈ પણ વાયુરૂપ ઘટકો લ્યો. કયા ઘટકો લ્યો? વાયુરૂપ ઘટકો. તો એમના માટે થઈને હવે મને 1 મોલ જથ્થો હું લેવા જાઉં. જો મોલ એટલે હવે એક પ્રકારનો શું થયો? જથ્થો. તો આ 1 મોલ જથ્થો જે છે ઈ મને કેટલું પ્રમાણ આપે છે તો કે ઈ મને સમજાવે છે કે આમની અંદર 22.4 લીટર કદ સમાયેલું છે. જો ફરીથી એક વખત 1 મોલ જે છે એને હું પ્રમાણિત તાપમાન અને દબાણની પરિસ્થિતિએ જોવા જાઉં તો આવા વાયુરૂપ ઘટકો માટે 1 મોલ જે જથ્થો આપણે દર્શાવીએ છીએ ને એની અંદર આ વાયુઓના અણુ દ્વારા રોકાતું કદ કેટલું હશે? 22.4 લીટર કદ હશે. બીજા નંબરની વાત, આ મોલ ઘટકની જો હું વાત કરું અને એની અંદર હું એની સંખ્યા ગણવા જાઉં તો એ સંખ્યા કેટલી હશે તો કે ભાઈ આની સંખ્યા જે છે એ મને મળવાની છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલી સંખ્યા જેને એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે હું આને કહી શકું કે 1 મોલ જથ્થો જે છે એ 1 મોલ જથ્થાની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આટલી સંખ્યા આવેલી છે. આ પણ 1 મોલ થયું. હવે બીજું સાંભળજો. હવે આપણે થોડીક વાર પહેલા તમને મેં શું સમજાવ્યું હતું તો કે ભાઈ મોલ બરાબર તો શું કહેવાય? વજનના છેદમાં અણુભાર કહી શકાય. હવે હું એમ કહું કે મારી પાસે મોલ જે છે એ કેટલો છે? 1 છે.
અને પછી જો હું વજનને સૂત્રનો કરતા બનાવું તો 1 ગુણ્યા અણુભાર જેટલું થઈ જશે ને. તો અહીંયા મેં મોલ કેટલા લીધા? 1. તો 1 મોલ માટે વજન મને કેટલું મળશે? અણુભાર જેટલું વજન. તો એટલા માટે 1 મોલ જથ્થાનો હું મતલબ શું કહી શકું છું કે કોઈ પણ ઘટકના આણ્વીય દળ અથવા તો અણુભાર જેટલું વજન ગ્રામ એકમમાં. હું કોઈ પણ 1 મોલ ઘટકની જો વાત કરું અને એનું વજન કરવા જાઉં તો એનું મને વજન કેટલું મળવાનું છે? વજન મળવાનું છે એના અણુભાર જેટલું, આણ્વીય દળ જેટલું 1 મોલ હોય ત્યારે. તો હવે આપણી પાસે જો 1 મોલ બરાબર 3 સંકલ્પના થઈ. 1 મોલ જથ્થો એટલે કદ કેટલું કહેવાય? 22.4 લીટર એનું કદ કહેવાય. એની સંખ્યા કેટલી કહેવાય? 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી સંખ્યા કહેવાય. આણ્વીય દળ અથવા અણુભાર કેટલો કહેવાય? તો કે એના વજન કેટલું કહેવાય? તો કે આણ્વીય દળ અથવા અણુભાર જેટલું વજન ગ્રામ એકમની અંદર. હવે હું આને ઊંધું પણ બોલી શકું. સમજો કે ભાઈ મારે એવું કેવું છે કે મારી પાસે અણુભાર જેટલું વજન છે. મારી પાસે વજન અને અણુભાર કેટલા છે? સરખા. તો મોલ પણ કેટલા મળશે? 1. તો આણ્વીય દળ અને મોલ એ બંને વચ્ચેનો સંબંધ પણ મેળવી શકો. હું એમ કહું કે મારી પાસે 22.4 લીટર કદ ભેગું થાય છે તો આના મોલ કેટલા કહેવાય? તો તમે શું કહેશો? એના મોલ 1 કહેવાય. તો એ બંને વચ્ચે પણ સંબંધ છે. હું એમ કહું કે મારી પાસે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી સંખ્યા છે, એના મોલ કેટલા કહેવાય? તો તમે શું કહેશો કે એને 1 મોલ જથ્થો કહેવાય. તો હવે આ મોલ અને એકબીજા સાથે જો સંબંધ ધરાવતા હોય તો આમ પણ સંબંધ ધરાવે કે 22.4 લીટર કદ હોય એવા અણુઓની સંખ્યા ગોતવા જાવ તો સંખ્યા કેટલી મળે? 6.022 ગુણ્યા 1023 સંખ્યા મળે. અથવા બીજી ભાષામાં 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલી સંખ્યા છે એનું વજન કરવા જાવ તો વજન કેટલું મળશે? અણુભાર જેટલું વજન મળશે. હવે ઊંધું, હું અણુભાર જેટલું વજનની સંખ્યા નક્કી કરવા જાઉં તો સંખ્યા કેટલી મળશે? 6.022 ગુણ્યા 1023 ઘાત. હવે હું 6.022 ગુણ્યા 1023 ઘાત સંખ્યા જે છે એને જો એક પાત્રમાં ભરું તો પાત્રનું કેટલું કદ રોકાશે? 22.4 લીટર જેટલું. અણુભાર જેટલા વજનનું તમે કદ નક્કી કરો, કેટલું મળશે? 22.4 લીટર. અને 22.4 લીટર કદ જે છે એનું તમે વજન કરવા જાવ કેટલું મળશે? અણુભાર જેટલું. તો વાસ્તવની અંદર એસટીપી પરિસ્થિતિએ તમે જોવા જાવ તો આવું કહી શકાય કે એસટીપી એ 1 મોલ જે છે એના બરાબર 22.4 લીટર કદ કહેવાય. આના બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા સંખ્યા જે છે એ સંખ્યા કહેવાય. એવોગેડ્રો આંક જેટલી. અને આના જ બરાબર અણુભાર જેટલું વજન કહેવાય. કયા એકમમાં? ગ્રામ એકમમાં. તો એસટીપી પરિસ્થિતિ જે છે એ એસટીપી પરિસ્થિતિએ આ બધી જ વસ્તુ કેવી થઈ જાય? એક જ સમાન થઈ જાય છે. તો હવે આપણે દરેક વસ્તુ જે છે એ ત્રિરાશિને આધારે નક્કી કરવાની થશે. શેના આધારે નક્કી કરવાની થશે? ત્રિરાશિને આધારે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું છું, પછી આપણે વધારાના ઉદાહરણની પ્રેક્ટિસ કરીએ. આપણને એમ કહેવામાં આવે કે ભાઈ 2 મોલ HCl ના જથ્થાનું STPA કદ મેળવો. ચાલો, તો તમને મોલ જે છે એ મોલ કેટલા આપેલા છે? તો કે 2 મોલ. તમને ગોતવાનું શું કીધું છે? કદ. તો હવે મારે શું કરવાનું? મોલ અને કદ જે છે ને એ બંનેનો સંબંધ મેળવવાનો. હું આમ કહી શકું કે જો મારી પાસે 1 મોલ HCl હોત તો મારી પાસે 22.4 લીટર જેટલું કદ મળે. હવે મારી પાસે કેટલા મોલ છે? તો કે હવે મારી પાસે 2 મોલ છે. તો હવે મને કદ જે છે એ કેટલું મળી શકે છે?
તો એકદમ સરળ, તમે શું કહેશો કે ત્રિરાશી જે છે એને સૂત્રનો કરતા બનાવવો હોય તો આપણે એને શું કહેવાય, 2 મોલ ગુણ્યા 22.4 લીટર છેદમાં 1 મોલ, આવી રીતે કહેશું ને આપણે, એટલે અહીંયા શું થશે, મોલ મોલ ઉડી જશે, 2 ગુણ્યા 22.4 એટલે અહીંયા આપણે શું લખી શકાય, કદ બરાબર 44.8 લીટર. તો મારો આ દાખલાનો જવાબ જે છે એ જવાબ કેટલો આવી જાય છે, 44.8 લીટર આવે છે. કેટલો આવે છે, 44.8 લીટર. હવે બીજું સમજો, હવે આપણે અહીંયા જે છે એની જો વાત કરીએ તો અહીંયા આવી રીતે દર્શાવશું કે જો મારી પાસે 3.011 ગુણ્યા 1023 અણુ જે છે એ અણુ H2SO4 ના હોય તો તેના મોલ કેટલા કહેવાય. હવે અહીંયા જે છે મેં દર્શાવ્યું એમાં શું કીધું છે, અણુની સંખ્યા અને એના મોલ વચ્ચેનો સંબંધ. તો જો 6.022 ગુણ્યા 1023 જેટલી સંખ્યા હોત તો મને મોલ કેટલા મળે, 1 મળે. એટલે હું અહીંયા ત્રિરાશીમાં શું લખું છું, 6.022 ગુણ્યા 1023 અણુ જો મારી પાસે હોત તો મારી પાસે આવેલો જથ્થો કેટલો કહેવાત, 1 મોલ. પણ મારી પાસે સંખ્યા કેટલી છે, 3.011 ગુણ્યા 1023 છે. તો આટલા અણુ જે છે ત્યારે મોલ કેટલા. તો હવે તમે સમજી ગયા હશો કે ભાઈ મારે નવા મોલ ગોતવાના થાય તો શું કરાય, 3.011 ગુણ્યા 1023 અણુ એને ગુણ્યા 1 મોલ અને એના છેદમાં 6.022 ગુણ્યા 1023 અણુ. તો સરખી સંખ્યા જે છે એ કઈ થઈ, 1023 અણુ, 1023 અણુ ઉડી ગયા. હવે આપણી પાસે જે છે 3.011 ના છેદમાં 6.022 છે, એટલે આનો ભાગાકાર કેમ થાય, 1 ના છેદમાં 2 થાય અથવા તો 0.5 મોલ થાય. કેટલો થાય, 0.5. તો હવે જોવો જોઈએ બે દાખલાના જવાબ જે છે આવી ગયા. હું તમને એક વખત દર્શાવી દઉં છું કે આપણે કઈ રીતે દાખલા ગણ્યા છે. તો અત્યારે જે કંઈ પણ ચર્ચા આપણે કરેલી છે એ ચર્ચા શેના માટે હતી, એસટીપી માટે હતી. શેના માટે હતી, એસટીપી. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ કહેવાય. તાપમાન કેટલું લેવાનું, કાં તો 0 સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન. દબાણ કેટલું લેવાનું, 1 બાર. 1 મોલ જથ્થો તો એને કહેવાય 22.4 લીટર. 1 મોલ જથ્થો તો એને કહેવાય 6.022 ગુણ્યા 1023 સંખ્યા. 1 મોલ જથ્થો અણુભાર જેટલું વજન. મોલનું સાદું સૂત્ર વજનના છેદમાં અણુભાર. એસટીપી એ મોલ, કદ, સંખ્યા અને વજન આ બધી વસ્તુ કેવી થઈ જાય, એક જ સરખી થઈ જાય છે. તો હવે આપણે જુદા જુદા 4 દાખલા શીખ્યા. હવે આપણે આવા દરેક દાખલા જે છે એના હજુ પણ એક એક ઉદાહરણ જે છે એ સમજતા જઈએ. બરોબર છે, એટલે આપણી મોલ સંકલ્પના જે છે એકદમ ક્લિયર, વ્યવસ્થિત આપણને સમજાઈ જાય. હવે આપણે જે છે આ દરેક વસ્તુ જે છે એના માટેના મોલ જે છે મોલ, વજન, અણુભાર અને કદ, સંખ્યા આ દરેક વસ્તુ જે છે એને ગોતવાના પ્રયત્ન કરીએ. તો તમને જે છે મૂળભૂત રીતે એક વખત સમજાઈ દઉં કે ભાઈ મોલ બરાબર શું બોલાય, મોલ બરાબર બોલાય વજનના છેદમાં અણુભાર. હવે આના બરાબર શું કહેવાય, 22.4 લીટર કદ. આના બરાબર શું બોલાય, 6.022 ગુણ્યા 1023 સંખ્યા અથવા એવોગેડ્રો આંક જેને એને વડે દર્શાવાય. અને અથવા શું કહેવામાં આવે છે તો કે અણુભાર અથવા તો આણ્વીય દળ જેટલું વજન. કયા એકમમાં, ગ્રામ એકમમાં. ચાલો હવે આપણે આવા જુદા જુદા દાખલાઓ જે છે એની માહિતી મેળવીએ. હું તમને એવું કહું છું કે ભાઈ 88 ગ્રામ CO2 માં આવેલા અણુની સંખ્યા મેળવો. તો જો
હવે આપણે જે છે અહીંયા શું કીધું છે 88 ગ્રામ એટલે આપણને શું આપ્યું છે વજન અને અણુની સંખ્યા. તો હવે હું વજન અને અણુની સંખ્યા જે છે એને પણ સરખાવી શકું છું ડાયરેક્ટ જ, પરંતુ આપણે જે છે મોલ દ્વારા જોઈએ. એટલે હું અહીંયા લખી નાખું છું સંખ્યા મેળવો તથા મોલ મેળવો. એટલે આપણે મોલ તો વચ્ચે ગોતવા જ પડશે, કારણ કે હું બે સ્ટેપ તમને શીખવાડવા માંગુ છું. એક સ્ટેપમાં પણ થઈ શકે છે, પણ બંને રીત આપું છું. પહેલા મારે ગોતવું છે મોલ. તો પહેલા મારે મોલ ગોતવું હોય તો શું કહેવાય? વજનના છેદમાં અણુભાર. પછી 83 પણ શીખવાડું છું સાથે સાથે. હવે જો વજન મને કેટલું આપેલું છે, તો કે વજન આપેલું છે 88 ગ્રામ, પરંતુ અણુભાર કેટલો થાય CO2 નો, તો મારે ગોતવું પડે. તો CO2 ની વાત કરીએ તો કાર્બન વત્તા 2 ઓક્સિજન બરાબર કેટલો? તો હવે કાર્બન એટલે તો 12, ઓક્સિજન નો કેટલો થાય 16. તો 16 દુને 32, 32 વત્તા 12 એટલે મને જવાબ મળે છે 44 ગ્રામ પ્રતિ મોલ અથવા તો યુ. તો હવે મારી પાસે અણુભાર પણ આવી ગયો. કેટલો આવી ગયો? 44. તો 88 અને 44 તો મને મોલ કેટલા મળ્યા? 2 મોલ મળ્યા. આવી રીતે ગોઈતું. હવે મારે અણુની સંખ્યા ગોતવી છે, એટલે હું શું કહું છું કે મારી પાસે જો 1 મોલ હોત તો 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ જે છે એ મને મળે. તો અહીંયા મારી પાસે મોલ કેટલા છે? 2 મોલ. તો મને સંખ્યા કેટલી મળે? તો એનો અર્થ આવો થયો કે ભાઈ હવે મારે નવી સંખ્યા ગોતવી હોય તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 અણુ એના છેદમાં 1. એનો મતલબ એવો થયો કે મને સંખ્યા જે છે એ કેટલી મળી ગઈ? 2 અને 6.022 ના ગુણાકાર જેટલી. એટલે 6 ગુણ્યા 2 એટલે 12, 0 2 ગુણ્યા 2 એટલે 4, 4 44 ગુણ્યા 1023. તો મારા આ દાખલો જે છે એનો જવાબ આવી રીતે આવે છે. પહેલા મેં મોલ ગોત્યા, મોલ ઉપરથી મેં શું કર્યું? સંખ્યા કર્યું. પરંતુ જો મારે આવી મેથડ અપનાવી નથી તો અથવા કરીને હું ડાયરેક્ટ વજન અને સંખ્યા જે છે એની પણ સરખામણી કરી શકું છું. જો સંખ્યા અને વજન કેટલું છે તો આપણે એવું લખી શકાય કે ભાઈ અણુભાર જેટલું વજન બરાબર 6.022 ગુણ્યા 1023 સંખ્યા. બરોબર છે? તો અહીંયા શું લખી નાખું છું? આપેલું વજન બરાબર કેટલા. જો આ ડાયરેક્ટ થયું, મેં આ બંનેને આધારે કર્યું. હવે આપણે જે છે એ CO2 માટે વાત કરીએ તો CO2 માટે શું કહેવાય કે અણુભાર એનો કેટલો છે? 44. હવે જો મારી પાસે 44 ગ્રામ હોત તો 6.022 ગુણ્યા 1023 સંખ્યા મળે. પણ મારી પાસે કેટલું છે? 88 ગ્રામ છે. તો 88 ગ્રામે મને કેટલી સંખ્યા મળે? તો સંખ્યા બરાબર હું શું કરું છું? 88 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 અને છેદમાં શું આવી જશે? 44. બરોબર છે? હવે સમજો 44 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું? 88 અને આ જ સંખ્યા આવી ગઈ 2 ગુણ્યા 6.022 એટલે 12.044 ગુણ્યા 1023 ઘાત. તો અહીંયા મેં બે સ્ટેપમાં દાખલો ગણ્યો, અહીંયા મેં એક જ સ્ટેપમાં દાખલો ગણ્યો. જો તમને મોલ ગોતવાના કે તો તમારે બે સ્ટેપમાં દાખલો ગણાય, નકર શું કરાય? આ સૂત્રનો ઉપયોગ કરી ત્રિરાશિ મૂકી શકાય. તો હવે જોવો જોઈએ અત્યારે જે આપણે શીખા એ આવી રીતનું શીખા છીએ કે ભાઈ આપણી પાસે જે છે એ સંખ્યા, વજન, અણુભાર એ બધા ઉપરથી આપણે માહિતી મેળવી શકાય. હવે હું તમને એક એવો દાખલો જે છે એ શીખવાડું છું કે જેની અંદર આપણે આ તમામ પ્રકારની વસ્તુ જે છે એ વસ્તુને મેળવી શકાય છે. તો હવે તમને જે છે હું તો આ બધી વસ્તુને એક સાથે ગોતવી હોય તો કઈ રીતે ગોતાય એ પણ શીખવાડું છું એક ઉદાહરણ દ્વારા. બરોબર? ચાલો ધીરે ધીરે આપણે આ બધી વસ્તુઓ જે છે એને ભેગું કરવાના પ્રયત્ન કરતા જઈએ. ચાલો જો હવે આપણે વાત કરવી છે આવી રીતે કે ભાઈ 30 ગ્રામ
એસિટિક એસિડના મોલ અણુની સંખ્યા તથા કદ એસટીપીએ મેળવો. હવે જો સમજો આપણને પ્રશ્ન શું આપ્યો છે કે આપણી પાસે 30 ગ્રામ કોણ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે શું થાય CH3COOH. પણ આપણે આને અણુસૂત્ર તરીકે લખવું હોય તો કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 4, ઓક્સિજનની સંખ્યા 2. હવે આપણે કાર્બનના અણુભાર જે છે એની વાત કરીએ તો એક કાર્બન હોય તો 12, 2 હોય તો 24, હાઇડ્રોજન માટે 1 એટલે 4 અને વત્તા ઓક્સિજન માટે 16 દૂને 32. તો એસિટિક એસિડનો અણુભાર આપણે ગોતાવરાયો તો 60 ગ્રામ પ્રતિ મોલ અથવા U જે છે એ મળતો હતો. બરોબર. તો આની અંદર શું ગોતવાનું છે તો કે પહેલું મારે ગોતવાનું છે મોલ, બીજું મારે ગોતવાનું છે અણુની સંખ્યા, ત્રીજું મારે ગોતવાનું છે કદ. તો અહીંયા આપણે ત્રણ વસ્તુ જે છે ત્રણ વસ્તુ ગોતવાની થશે. તો આપણે ત્રિરાશિનો ઉપયોગ કરતા કરતા આગળ વધીએ. ચાલો પેલું જે છે એ કાર્ય જે છે એ શું કરીએ મોલ મેળવી લઈએ. એટલે મોલ બરાબર શું કહેવાય તો કે ભાઈ મોલ બરાબર આપણે એને કહેવાય વજનના છેદમાં અણુભાર. શું કહેવાય વજનના છેદમાં અણુભાર. હવે આપણને વજન જે છે એ કેટલું આપેલું છે તો કે વજન તો આપેલું છે 30 ગ્રામ. અણુભાર જે છે એ જોવા જઈએ તો અણુભાર કેટલો છે 60 ગ્રામ પ્રતિ મોલ. એટલે છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં. તો એનો મતલબ એવો થયો કે 30 દુને 60 એટલે 1/2 મોલ કહેવાય. આમ ન સમજાય તો આપણે એને 0.5 મોલ પણ કહી શકીએ ને. તો આપણને મોલ જે છે એ કેટલા મળી જાય છે તો કે મોલ જે છે એ મળી જાય છે 0.5 મોલ. એટલે પેલું આપણે કાર્ય જે છે એ પૂરું કર્યું, મોલ ગોતી લીધા. હવે આપણે મોલ જે મેળવા એના ઉપરથી શું શીખવું છે અણુની સંખ્યા. તો નવી ત્રિરાશિ જે છે એ કઈ રીતે મૂકી શકાય તો કે ભાઈ જો 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ મળે. તો હવે મારી પાસે કેટલા છે 0.5 મોલ છે. તો 0.5 મોલે કેટલા તો કેલ્ક્યુલેટરમાં તમે આનો ગુણાકાર છે સરળતાથી કરી શકો 0.5 ગુણ્યા 6.022. અથવા આપણે આને આવી રીતે પણ મેળવી શકાય કે જો મારે અણુ જે છે એ અણુ મેળવવા હોય તો 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 અને છેદમાં આવી જશે 1. હવે આપણે 0.5 એટલે શું કીધું 1/2. તો 0.5 ની બદલે હું 1/2 લખું તો 6.022 ના અડધા કેટલા થઈ જવાના છે તો કે ભાઈ અણુ બરાબર હવે હું લખી શકું છું 3.011 ગુણ્યા 1023 અણુ. બરોબર છે. એક વખત ફરીથી જો તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમને ખબર પડી જવાની છે કે 0.5 ગુણ્યા 6.022. અથવા મારે તમને સમજાવવું હોય ઓર કરીને તો હું શું લખી નાખીશ કે 0.5 જે છે એના બરાબર શું લખાય 1/2 અને અહીંયા શું આવી જશે 6.022 ગુણ્યા 1023. તો અહીંયા જે છે 2 વડે હું આનો ભાગાકાર કરું તો આનો ભાગાકાર કેટલો આવે 3. 0 નો 0, 2 ની બદલે 1, 2 ની બદલે 1 એટલે મને મળી જાય 3.011. ઘાત જે છે એ ઘાત કેટલી રહેવાની 23/23. હવે આપણે અણુની સંખ્યા પણ મેળવી લીધી છે. હવે મેળવવું છે કદ. કદ મેળવવાની જો વાત કરીએ તો આપણે શું કહેશું તો કે આપણે આવું કહેશું કે જો મારી પાસે 1 મોલ જે છે એ હોત તો 22.4 લીટર કદ મળે. હવે મારી પાસે કેટલું છે 1/2 મોલ છે તો મને કદ જે છે એ કદ કેટલું મળે. તો હવે હું આ કદને સૂત્રનો કરતા બનાવું તો હું શું કહી શકું છું કે 22.4 લીટર એને ગુણ્યા 1/2 મોલ. બરોબર છે. તો હવે આપણે જે છે એ લખવું હોય કે ભાઈ અહીંયા મેં આની સાથે ગુણાકાર કર્યો છે 1/2 નો. બરોબર છે. હું તમને આવી રીતે સમજાવું ફરીથી એક વખત કે 1/2 ગુણ્યા 22.4 તો આમે કહેવાય ને 1/2 મોલ અને છેદમાં આ 1 મોલ. સમજો તો મોલ મોલ કેવા થયા કેન્સલ.
પણ આ જે બગડો છે એ ક્યાં આવી જાય? છેદમાં. એટલે 22.4 આ છેદ છે આવી રીતે, તો આના અડધા થાય 11.2 લીટર. તો મને કદ જે છે એ કદ કેટલું મળવાનું છે? 11.2 લીટર મળે. અથવા તમે કેલ્ક્યુલેટર જે છે એની અંદર 22.4 ભાગ્યા 0.5 કરશો તો પણ આનો જવાબ તમને મળી શકે છે. તો આજના દિવસની આપણે ચર્ચા કરીએ તો આજે આપણે મોલ સંકલ્પના જે છે એ મોલ સંકલ્પના શીખ્યા. અને આ મોલ સંકલ્પનાને આધારે જે છે એ જો જોવા જઈએ તો આપણે શેની ચર્ચા કરેલી છે? તો કે આજે આપણે જે છે એ એસટીપી ની ચર્ચા કરી. એસટીપી ને આધારે જે છે એ અણુની સંખ્યા અને અણુઓ દ્વારા રોકાતા કદની ચર્ચા કરી. મોલનું એકદમ સાદું સૂત્ર છે વજનના છેદમાં અણુભાર. તો આવી રીતે આપણે જે છે નવા દાખલા પણ શીખ્યા. આ તમામ પ્રકારના દાખલાઓ જે છે એ આપણને ભવિષ્યમાં પૂછી શકાય છે. તો આજના દિવસ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.